તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જમ્મુ કાશ્મીરમાં બનેલી ઘટનાને લઈ વિરોધ નોંધાવ્યો હતો। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે વર્ધરી ચોકડી પાસે આતંકવાદીનું પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસન માટે ગયેલા હિન્દુ પરિવારોમાંથી 27 લોકોને આતંકવાદીઓ દ્વારા ફક્ત ધર્મ પૂછી તેઓને ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારવામાં આવતા સમગ્ર હિન્દુ ધર્મીઓમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે। પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવ્યા। 27 મૃતકોને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી। રોજ જે જમ્મુ કાશ્મીરના અંદર પહેલગામ ખાતે જે આતંકવાદી હુમલો થયો છે એ આતંકવાદી હુમલાના અંદર 27 લોકોને મારવામાં આવ્યા છે। જેથી અમે મહીસાગર જિલ્લાના લુણાવાડા મથકે ચોકડી 4 રસ્તા પર આતંકવાદીનું પુતળું દહન કર્યું છે અને જે આતંકવાદી જે ઠાર માર્યા છે એને એકઈને છોડવામાં ના આવે એવી ભારત સરકારને અમે અપીલ કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ માટે અમે જે પણ અમારા ગત રોજ જમ્મુ કાશ્મીરમાં પહેલગામની અંદર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો, જેમાં 27 લોકોના મૃત્યુ થયા। તે દરમિયાન આતંકવાદીઓ જે પ્રવાસીઓ હતા તેમને પૂછવામાં આવ્યું કે તમે કયા ધર્મના છો, તો તે સમયે પ્રવાસીઓ બોલ્યા કે અમે હિન્દુ ધર્મના છીએ। તે સમયે અંધાધૂત ફાયરિંગ કરવામાં આવ્યું અને 27 લોકોને ત્યાં મૃત્યુ પામ્યા। તો આજરોજ અમે મહીસાગર જિલ્લાના અંદર વરહદી ચોકડીમાં આતંકવાદીનું પુતળા દહન કરવામાં આવ્યું, જેમાં અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આવા આતંકવાદીઓને કડકમાં કડક શિક્ષા થાય તેવી અમે આશા રાખીએ છીએ અને આ મૃત્યુ પામેલ 27 લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। જય હિન્દ, ભારત માતા કી જય। યોગી મેહરા, પંચમહાલ વિભાગ સહસંયોજક। અમરેલીના બગસરા